વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. કોઈ પણ દેશની અંદર એ દેશની અંદર જે વસ્તી લઘુમતીમાં હોય, ઓછી હોય, એ વસ્તીને આપણે એ કોમને આપણે રક્ષણ ના આપી શકતા હોઈએ, એ રક્ષણ આપવાની જવાબદારી જે તે સરકાર અને તેના સંરક્ષણ વિભાગની છે. અને જો એ એમાં ઉણા ઉતરે તો એ દેશને ડેવલપમેન્ટ અને બીજી બધી વાતો કરવાનો કોઈ હક નથી. આવું ઘણા બધા દેશોમાં થઈ રહ્યું છે. બીજા બધા દેશોની આપણે આજે ચર્ચા કરવી નથી. આજે વાત છે બાંગ્લાદેશથી, જે આપણો પડોશી દેશ છે. અને 16 ડિસેમ્બર 1971 અંદર ભારત એટલે ભારતની મદદથી પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની કુનેભરી નીતિ અને આપણા સૈન્યની મદદથી એક પાકિસ્તાન હતું અને એ પાકિસ્તાનની અંદરથી જે એ લોકોને ત્રાસ થતો હતો એની અંદરથી એ લોકોને અલગ પાડ્યા અને પૂર્વ બાંગ્લાદેશ ને પશ્ચિમ બાંગ્લાદેશ અસ્તિત્વમાં. એ પૂર્વ પાકિસ્તાન એટલે આજનું બાંગ્લાદેશ. અને એમાં છેલ્લા કેટલાક સમયથી જે ગતિવિધિઓ થઈ રહી છે અને જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ દેશની અંદર, અને એમાં બીજી બધી વાત તો ઠીક છે, દેશની આંતરિક પરિસ્થિતિની વાત તો ઠીક છે, પણ ત્યાંના લઘુમતી એટલે કે હિન્દુ સમાજ પર હુમલો થઈ રહ્યો, હિન્દુ સમાજ પર અત્યાચાર થઈ ગયો છે. અત્યાર સુધી 2 હિન્દુ યુવાનોની હત્યા થઈ. અસામાજિક તત્વોએ ત્યાં એમના ઘર-બાર સળગાવી દીધા, ધંધા રોજગારને નુકસાન પહોંચાડ્યું અને ઘણી બધી અરાજકતા હિન્દુ સમાજ જોડે થયું. ત્યારે આ બાંગ્લાદેશ કઈ દિશામાં જવા માંગે છે, આજે આપણે સમજવાની કોશિશ કરીશું. કેમ આ પરિસ્થિતિ ઊભી થઈ અને કેટલાક લોકો એનો કેવો લાભ લેવા માંગે છે, અને આપણી સરકારે, બીજા દેશોએ આપણી સરકારે શું કરવું જોઈએ કે આપણા ધર્મના, આપણા કોમના લોકો ત્યાં એની પર અત્યાચાર ત્યાં થઈ રહ્યો છે. બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ અસ્થિર અને ચિંતાજનક છે. એમાં મૂળ કારણ શેખ હસીના, જે પૂર્વ વડાપ્રધાન હતા ત્યાંના, અને એમને કેટલીક જે ભરતીઓને તે બહાર પાડ્યું હતું, એમાંથી આ પ્રશ્ન ઊભો થયો છે એવું કહેવામાં આવે છે. આરોગ્ય વિભાગમાં કોઈ તકલીફ હતી ત્યાં ભરતીઓની અંદર, અને તેના યુવાનોને અહીંના યુવાનો જેવો જ પ્રશ્ન, બેરોજગારીનો પ્રશ્ન હતો. અને બેરોજગારીના પ્રશ્નની અંદર ભરતી કરવાની સરકારી નોકરીઓની વાત હતી કે બીજી કોઈ વાત હતી, એમાં એમના જે પોલિટિકલ માણસો હતા એમની સીધી દાદાગીરી હતી. અને એવું કહેવાય છે કે રીતસરની ગુંડાગર્દી હતી. જે આ શેખ હસીના છે અત્યારે એ રાજ્યાશ્રય પર ભારતમાં છે અને ભારત એમને સાચવી રહ્યું છે, કારણ કે તે બાંગ્લાદેશમાં જાય તો કાં તો તેમની પર હુમલો થાય અથવા તો એમની ધરપકડ થાય એવી શક્યતા છે. એટલે એ આપણા તઈ છે લગભગ 1.5 વર્ષથી, અને એમની પોલિટિકલ પાર્ટી પણ અહીંથી ચલાવે છે કે દિલ્હીની અંદર એમને એક ઓફિસ પણ ખોલવાની મંજૂરી આપી છે. એટલે આ બધી વાતો આપણે સમજવી જોઈએ શું પરિસ્થિતિ છે. અને શેખ હસીનાની પાર્ટીને આપણા ભારત જોડે સારા સંબંધો હતા. એ ઘણા વર્ષોથી ત્યાં સળંગ વડાપ્રધાન ઘણા વર્ષો રહ્યા, અને પછી આ જે વિરોધ થયો એમનો, એ સતત એમની પાસે સત્તા રહી અને સત્તામાં એ મદમાં આવી ગયા, અને ત્યારબાદ એમનો વિરોધ ત્યાં આગળ છે. આ વસ્તુ સમજવા જેવી છે આગળ, કે સતત સત્તા એટલે એ સત્તાને એવું લાગે કે હવે આ દેશમાં અમારા સિવાય કોઈની તાકાત નથી શાસન કરવાની, અને સત્તા એના જે સત્તાના મદમાં આવી ગઈ. અને જે લોકોને આમાં શું છે કે પોલિટિકલ પાર્ટીઓ જ્યારે સત્તામાં આવે ત્યારે દેશના લોકો પ્રત્યે સામાન્ય છેવાડાના માણસથી ઉઠીને ટોપ સુધી એની જવાબદારી હોય છે, અને સેવાઓ આપવાની, સુવિધાઓ એને આપવાની, આ બધી જવાબદારી હોય છે. એમાં ઊંડી ઉતરી કારણ કે એમને એવું લાગ્યું કે હવે તો કશું નથી, બાંગ્લાદેશમાં પતી ગયું, મારા સિવાય કોઈ આવી શકે નહીં, કોઈની તાકાત નથી. એટલે એ જે એના કાર્યકરોને બધા જે બેફામ થઈ ગયા, એના કારણે તેનું યુવા જે માસ આખું એ આંદોલને ચડ્યું, અને એમાં પછી આ બધી જે પરિસ્થિતિ ઊભી થઈ, આપણે જોઈએ છીએ કે એમને અડધી રાત્રે દેશ ભાગીને ઇન્ડિયામાં આવતા રહેવું પડ્યું, રાજ્યાશ્રય લેવો પડ્યો, અને જે પરિસ્થિતિ ડેન્જર થઈ, જ્યાં આગળ પોલિટિકલ કાર્યકરોની પણ હત્યા થઈ, એમની તરફી મીડિયા હાઉસ હતા એને પણ સળગાવી દેવામાં આવ્યા, અને બહુ જે ભયંકર પરિસ્થિતિ થઈ, પત્રકારો પર પણ હુમલો થયો. અને આ બધું જ્યાં ત્યાં એમના જ્યાં રહેઠાણ હતું એમનું, ત્યાં પણ એમને હુમલો કરવામાં આવ્યો, અને એ બધી પરિસ્થિતિ થઈ. ઇન્ડિયામાં આવતા રહ્યા. હવે અંતરિમ સરકાર રચના માટે ચર્ચા ચાલી રહી છે, કારણ કે ફેબ્રુઆરી અત્યારે લગભગ ત્યાં આગળ ભાઈ આ કોઈ નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસ અત્યારે એમના તરફી આ બધું લાગી રહ્યું છે, ને એ અત્યારે ત્યાંના બધું જોઈ રહ્યા છે. પણ એ પણ નિષ્ફળ નીવડ્યા એવું કહેવાય, એમાં વાંધો નહીં.
કારણ કે એમના આયા પછી થોડો સમય શાંત રહ્યું, પછી પાછી એની એ જ રામાયણ ત્યાં આગળ બાંગ્લાદેશની અંદર ચાલુ થઈ ગઈ. ફરી દેખાવો થયા, ફરી પેલા ગઈકાલે જ એક હિન્દુ યુવાનની હત્યા થઈ અને આગજનીને આ બધા બનાવો ત્યાં આગળ બન્યા ડેન્જર. એ સમજવાની વાત છે. એટલે મોહમ્મદ યુનુસ જે નોબેલ વિજેતા છે એ પણ ત્યાંની પરિસ્થિતિને કંટ્રોલમાં લઈ શક્યા નહીં. લગભગ ફેબ્રુઆરીમાં ત્યાં સામાન્ય ચૂંટણી છે અને નવી સરકાર રચવાની વાત છે. એમાં કદાચ આ મોહમ્મદ યુનુસ પણ પોતાની પાર્ટી બનાવે, પછી આ ભાઈ શેખ હસીના પણ અહીં રહ્યા તો એની પાર્ટીમાં જંપલાવે અથવા તઈ જાય, જે કંઈ પરિસ્થિતિ ઊભી થાય. પણ મૂળ વાત એ છે કે તેના લઘુમતીઓ પર જે હુમલા અને 2 યુવાનોની હત્યા એ ગંભીર બાબત છે. એમાં સ્વાભાવિક રીતે ભારતે આમાં વિચારવું જોઈએ કે ભાઈ આપણા પડોશી દેશમાં આપણા ભાઈઓ પર, આપણા હિન્દુઓ પર, કારણ કે બાંગ્લાદેશ જ્યારે છૂટું પડ્યું આ પાકિસ્તાન જેવું, કારણ કે મૂળ તો બધું ભારતમાંથી જ જન્મેલું, આ બધું આઝાદી ભારતને મળી એ પછી તારે કેટલાક હિન્દુઓ ત્યાં રહી ગયા હતા અને એ જે હિન્દુઓ રહ્યા એમની પર પાકિસ્તાનમાં અને બાંગ્લાદેશમાં બંને જગ્યાએ અત્યાચાર થાય. પણ આમાં આ બધું શું છે કે આ લોકોની જે પોલિટિકલ પાર્ટીઓ ત્યાંની શું છે કે આ બધું કરીને ફક્ત એ લોકોનો આઈડિયા એક જ હોય છે કે પોલિટિકલ અમને આની અંદર લાભ મળે. આ બધા અલ્પસંખ્યકો પર અત્યાચાર થાય, આ બધા પર અત્યાચાર, ખોટો અપપ્રચાર થાય એમના વિરુદ્ધ આજે બાંગ્લાદેશમાં અને પાકિસ્તાનમાં એવો જ પ્રચાર થઈ રહ્યો હોય કે ભાઈ આ હિન્દુઓ અહીં રહ્યા આપણા દેશ વિરુદ્ધ કામ કરી રહ્યા છે, તે લોકોને અહીંથી હાંકી કાઢો, અથવા તો એ લોકોને પછી આ રીતે હુમલા થાય એમની પર. કારણ કે એમના પોલિટિકલ જે એજન્ટો હોય બધા ગામડે દરેક જગ્યાએ રહેતા હોય, એ બધી આ સોશિયલ મીડિયા ઉપર કોઈ જગ્યાએ વાત કરતા હોય તો આવી હિન્દુઓ વિરુદ્ધ અફવા ફેલાવે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં. આ જ નીતિ છે. બધે સત્તાઓની સત્તા મેળવવા માટે નીતિ આ જ છે. કારણ કે તમે આ તો સર્વધર્મ સંભાવ ને ધર્મની બધી વાતો છે ખાલી. એમના મગજ જુદી જગ્યાએ ચાલતા હોય, સળગાવો મારો, કોઈ ધર્મ કોઈને મારવા કે પાડવા કહેતો નથી. તો ભારતે આની આ બાબતે ગંભીરતાથી પગલાં ભરવાનું. ભારતે જે હિન્દુ યુવાનોની હત્યા થઈ, હિન્દુ પરિવારોના ઘરમાં આગ લગાવી દેવામાં આવી, જાહેરમાં એમને સાથે મારપીટ થઈ, મહિલાઓ પર પણ અત્યાચાર થયા છે. એટલે એ બધી આ ખરેખર ગંભીર બાબત છે. ને આપણને અહીં બેઠા બેઠા આપણને દુઃખ થાય હિન્દુસ્તાનમાં કે આપણા ભાઈઓ પર, આપણી બહેનો પર આ રીતે અત્યાચાર થાય તો કઈ રીતે ચલાવી લેવાય. તો ભારત આમાં ઘણું બધું કરી શકે એમ અને કરશે. માનનીય વડાપ્રધાન શ્રી અને આ સરકાર કરી શકે છે એ બાબતે કે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા. બાંગ્લાદેશ અને ભારત, બાંગ્લાદેશ મોટાભાગે નિર્ભર ભારત પર હોય તો પછી એને દ્વિપક્ષીય સંબંધો, આ બંને દેશના સંબંધોના આધારે આ ભાઈ યુનુસભાઈ હોય કે કોઈ બી હોય, શેખ હસીનાને પાડવા જોઈએ, બીજા એક પેલા ભાઈ ખાલિદા જિયા છે અત્યારે એ દવાખાને છે એમને પાડવા જોઈએ. ત્યાંના પોલિટિકલ જે યુવા આગેવાનો છે, વિદ્યાર્થી આગેવાનો છે, એ લોકોએ પણ આમાં પડવું જોઈએ કે ભાઈ કોઈ એકબીજાના દેશના નાગરિકો પર અત્યાચાર ના થાય એ જોવામાં આવે. બરાબર છે. અને આ વસ્તુ કરવી જોઈએ. આ દ્વિપક્ષીય સંબંધોનો ઉપયોગ ભારતે વીટો પાવર વાપરવો જોઈએ. ભારત આ દક્ષિણ એશિયા, જે આ એશિયાના દેશો છે એમાં ભારતનું મહત્વનું સ્થાન છે વિશ્વની અંદર. આપણે વિશ્વગુરુ બનવા તરફ દોડી રહ્યા છે. તો આપણા દેશના, આપણા નાગરિકો પર અત્યાચાર થાય બીજા દેશમાં એ ચલાવી લેવાય નહીં. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સમુદાયનો સહયોગ. એટલે આંતરરાષ્ટ્રીય સમુદાય આપણને ટ્રમ્પ જોડે સારા સંબંધ છે, બરાબર. હિન્દી ચીની ભાઈ એવું હતું પહેલાં જવાહરલાલ નહેરુ વખતે. હવે ટ્રમ્પ મોદી ભાઈ, ટ્રમ્પ પુતિન ભાઈ એવું છે કે એ લોકો આંતરરાષ્ટ્રીય મહાસત્તાઓ છે. એ આંતરરાષ્ટ્રીય સંબંધો દ્વારા બાંગ્લાદેશ પર દબાણ કરી શકે, પોલિટિકલ દબાણ કરી શકે. આ ટ્રમ્પ ભાઈ છે તે પેલું ટેરિફ નાખવામાં માહિર છે, વધારે પડતો ટેરિફ નાખીને બાંગ્લાદેશ પર દબાણ ઊભું કરી શકે. આમાં ચીન નહીં કરે દબાણ, એ નક્કી છે. કે ચીનને શું છે, બાંગ્લાદેશમાં જગ્યા જ છે. એ બાંગ્લાદેશને જો કાલે ઉઠીને ભારત મદદ કરવા બંધ થઈ જાય, બાંગ્લાદેશને બધી જ મદદ કરવા ચીન તૈયાર છે. કારણ કે આપણે જે મદદ કરીએ છીએ ભારત બીજા દેશોને, એ બીજા સામે લડવા કે બીજા સામે શસ્ત્ર સેના કે એના માટે ઉપયોગ નથી કરતા, ખોટા માટે. ચીનની ખંધાઈ એવી છે કે ચીન લુચ્ચું છે. બીજા દેશોના, આજુબાજુના દેશોનો ઉપયોગ એટલા માટે કરે છે કે ભાઈ ત્યાં આગળ લાભ મળે ને આપણાથી ભારત પર ધીમે ધીમે આપણો એટેક થાય, કબજો જમાવાય, ભારત પર દબાણ ઊભું થાય, વેપાર વાણિજ્ય વધે, એ પ્રેશર કરાય ભારત પર. ચીનનું આ નાટક છે. એ જો ચીન બાંગ્લાદેશને આપણા પહેલાં મદદ કરી દે
તો પાછું ભારતને મોટા પ્રશ્નો ભારતમાં ઊભા થવાની શક્યતાઓ રહેલી છે. એટલે એ પહેલા ભારતે આપણા પુતિનભાઈ અહીંયા આવીને ગયા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, હે રામ, સત્યને અહિંસાની વાતો કદાચ એ લઈ ગયા હશે. તે વાતો થકી અને ભાઈ ટ્રમ્પભાઈએ પણ આમાં પડવું જોઈએ અને મોદી સાહેબને કહેવું જોઈએ એટલે તમે ચિંતા ના કરો, અમે બે મિત્રો બેઠેલા છીએ, બાંગ્લાદેશમાં તાકાત નથી કોઈ હિન્દુ પર અત્યાચાર થાય એવું. એમને આંતરરાષ્ટ્રીય જે સમુદાયો છે એને આ સહયોગ લઈને ભારતે આ કરવું જોઈએ. બીજા મુસ્લિમ કન્ટ્રી સાથે પણ આપણે સંબંધો સારા છે. સાઉદી અરેબિયા હોય, કુવેત હોય, આ બધા જે ગલ્ફ કન્ટ્રી એ બધા છે એ લોકોને પણ આપણે પ્રેશર કરી શકાય કે ભાઈ તમે ત્યાં આગળ તમારી જે બિરાદરી છે, આ મુસ્લિમ બિરાદરીને મોટાભાગે રાષ્ટ્રીય પક્ષો મુસ્લિમ છે, તો એમને તમે દબાણ કરી શકો કે ભાઈ તમારી લડાઈ જે હોય લડો, અમે સહયોગ બી આપીએ તમને, પણ એટલીસ્ટ અમારા હિન્દુઓ પર ત્યાં અત્યાચાર થાય, અમારા ધાર્મિક સ્થળો પર અત્યાચાર થાય, અમારી દીકરીઓ બહેનો પર અત્યાચાર થાય, ધંધા રોજગાર પર અત્યાચાર થાય, એમના રહેઠાણો સળગાઈ દેવાય, ધંધા રોજગારને નુકસાન કરાય, એવા કામ તો ન કરો. બીજું કશું ના થઈ શકે તો એટલીસ્ટ એ લોકોને ત્યાં શાંતિથી રહી શકે એવું તો કરો. આ વસ્તુ કરી શકાય. ત્યાંની સરકારને હિન્દુઓના રક્ષણ માટે સમજાવી શકાય. અહીં સરકારને આપણે પ્રેશર કરીને સમજાવી શકીએ. પ્રેશર કરવાના ઘણા રસ્તા છે. આપણે પાકિસ્તાનને સમજાવી દીધું, પાકિસ્તાની બોલતી બંધ થઈ ગઈ ઓપરેશન સિંદૂર થકી. હવે પાકિસ્તાનની તાકાત જ નથી આપણે સામે આંખ ઊંચી કરવાની. કારણ કે ભારત ગમે ત્યારે લાલ આંખ કરે તો બાંગ્લાદેશ આ કરે લાલ આંખ કરવાની, બીજું કોઈ ઓપરેશન કરી લાલ આંખ ના થતી હોય તો ચોરીને કરો, પણ ગમે તે રીતે બાંગ્લાદેશ અમે હવે લાલ આંખ કરવાની જરૂર છે. બરાબર, એટલે એ લાલ આંખ કરીને બાંગ્લાદેશ સામે એને પાઠ બનાવો તો ભાઈ તમે એટલીસ્ટ અમારા લોકો પર અત્યાચાર ન કરો. સંયુક્ત રાષ્ટ્રનો સહયોગ પણ લઈ શકે. આપણું ભારત સંયુક્ત રાષ્ટ્રનો સહયોગ પણ લઈ શકે. એની અંદર આ મુદ્દો ચલાવીને કહેવાય કે ભાઈ અમારા બાંગ્લાદેશનો પ્રશ્ન આંતરિક જે હોય એને બાંગ્લાદેશ પર આર્થિક પ્રતિબંધો લાદી શકે. આપણે પહેલા વાત કરીએ એમ જેની પર અમેરિકાવાળા ટેરિફ નાખી શકે, બીજી રીતે આર્થિક પ્રતિબંધો. આપણે તેથી કદાચ બધાને ખ્યાલ હશે પણ બાંગ્લાદેશમાં વિઘરી ઝારખંડ જે લાયક પાવર પ્લાન્ટથી આપણા અદાણી સાહેબ પૂરી પાડે છે. એ આ પણ સમજવા જેવું છે ને. એમને કંઈક પૈસા લેવાના છે. એક અમારી જાણ મુજબ 71 કે એટલા લેવાના છે કરોડ, એમને કંઈક 3600 કરોડ કેવા હમણાં આપ્યા છે. આ વસ્તુ પણ સમજते વીજળીનો સપ્લાય પણ આપણે રોકી શકીએ. એમને સમજણ પડી જાય બાંગ્લાદેશમાં 2 દાડા વીજળી 2-4 દાડા બંધ રહે, તેમને સમજણ પડી જાય, એમની ઇન્ડસ્ટ્રીઝને અસર થાય, બધે સરકારને પણ અસર થાય. તે પણ આપણી પાસે જો આપણે વીજળી આપતા હોઈએ તો આ વસ્તુ કરી શકાય. પ્રેશર કરવું પડે. આવી પરિસ્થિતિમાં આખો દેશ જ્યારે કોઈ લઘુમતી અને ત્યાંના એની પાછળ પડી ગયો હોય ત્યારે એની પર પ્રેશર ઊભું કરી શકાય. ત્યાં શેખ હસીના પૂર્વ વડાપ્રધાન હતા. આ શેખ હસીના અને આ બધા ખાલિદા જિયા, આ બેને બાજુ બનતું ને પોલિટિકલ પાર્ટીઓને શું છે કે આ બધાને આપણે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી જેવું અંદર બને ના. કાલે મોદી સાહેબે કીધું ને કઈ ભાષણમાં કંઈક આજે સવારે જોવામાં આવ્યું કે 70 વર્ષથી એક પરિવારે આ દેશને બંધક બનાવેલો. હું લૂંટી ગયા, કઈ પૂરી દીધેલા? આપણને પ્રશ્નો થાય પણ હવે બધું બોલે એમ રાહુલ ગાંધી બોલે છે, પ્રિયંકા ગાંધી બોલે છે અને પેલા આપણે 10-15 વર્ષથી ઊભા થયેલા કેજરીવાલ હો બોલે છે. હા, સરકારમાં નોકરી કરી, પગાર લીધો, હવે એ પોલિટિકલ પાર્ટી ચલાવે છે, એ બોલે છે. એટલે દરેક દેશની પોલિટિકલ પાર્ટીઓને આવું હોય, એકબીજાનું બધું બનતું ના હોય ને આ બધું હોય તો ઘણીવાર ઘણા કારણોસર એમને એક થવું પડતું હોય દેશ માટે. એ નગ્ન સત્ય છે. ત્યારે પણ એટલે આ શેખ હસીના ચોકમીને દાદાગીરી જે કરી એમાં એમની પતાલ કરી. અને એમાં એમને એવું હતું કે ભાઈ સત્તા મારી પાસે છે, કોઈ બોલવાનું જ નથી 17-18 વર્ષથી, હવે તો હું કરું એ બાલ, હું જીતવાની, લોકો બીજા કોઈને જીતાડે જ નહીં. હવે એ લોકો ચૂંટણી આ સમજવાની જરૂર છે. ત્યાં આગળ તમે સમજો ચૂંટણી નથી થઈ, પણ તેનો યુવા એ હાથમાં હથિયાર લી, તેમની માંગણી હશે ત્યાં માંગણી વ્યાજબી હશે એવું આપણે સમજી લેવું, કારણ કે ભરતી આ બધું જે કહ્યું છે. પણ વગર ચૂંટણીએ સત્તા છોડીને ભાગવું જવું પડે. આ બધી સત્તાઓ જે હોશિયારીની વાતો કરે છે પણ ક્યારે તમારા દેશ વિરુદ્ધ, તમારા વિરુદ્ધ ક્યારે એક્શન લેવાય નક્કી નહીં.
અને તઈ તમારી સુરક્ષા વ્યવસ્થા, તમારી મિલિટરી, તમારી કોર્ટો, તમારી પોલીસ, તમારો કાયદો બધું આ યુવાનો છે ને ખિસ્સામાં ગાલીને ફરતા હોશ. એ યુવાન દેશનો હથિયાર લઈને જ્યારે નીકળે ક્રાંતિ માટે, ત્યારે ભલભલી શેખ હસીનાઓને રાત્રે વિમાનમાં બેસીને અડધી રાત્રે ભાગીને જતું રહેવું પડે. આ એમને સાબિત કરી દીધું ત્યાં આગળ. એટલે શેખ હસીનાએ એમને બચવા ભારત આવવું જવું પડ્યું. હવે ત્યાં ગઈકાલે એક બનાવ એવો બન્યો, ખાલિદા જિયા જે પૂર્વ વડાપ્રધાન છે તહીંના, લગભગ અત્યારે એમની ઉંમર 81 વર્ષની હશે જ. આ લગભગ આ બેગમ શેખ હસીના બી એટલા જ હશે. એ ખાલિદા જિયાનો 80 વર્ષની ઉંમર છે અને એમનું સ્વાસ્થ્ય લગભગ બહુ કથળી ગયું. એ કથળી ગયું એટલી હતી કે અત્યારે હોસ્પિટલાઇઝ છે બાંગ્લાદેશની અંદર. ગઈકાલે એમના પુત્ર તારિક રહેમાન એ લંડન હતા, એ રાજ્યાશ્રય જ હતા. 17 વર્ષ પહેલા ભાગી ગયેલા એવા અડધી રાત્રે જ્યારે આ શેખ હસીના વડાપ્રધાન બન્યા ત્યારે એમને એવું તો મને પકડી લેશે પોલીસ, મને જેલમાં નાખશે અથવા મારી હત્યા થઈ જશે. કારણ કે આ બધું આપણે મુસ્લિમ કન્ટ્રીઓમાં જોતા આવ્યા છીએ, રાજકીય નેતાઓની હત્યા થઈ જાય, જેલમાં નાખી દેવા. પાકિસ્તાનમાં ઇમરાન ખાન હજુ અંદર જ છે, એમની બહેનોએ એવું તો બહાર સમાચાર આવેલા ઇમરાન ખાનને પતાવી દીધા છે, એમનું મૃત્યુ થઈ જશે. પછી બધું બહાર આવ્યું, ત્યાં સુધી તો મળવા જ દેતી તેની સરકાર. વિચાર કરો એમની બહેનોને. એટલે કેટલા નિર્દય રીતે આ સરકારો કામ કરી રહી છે. એમને શું કરવા માંગે? સત્તા માટે છેલ્લી કક્ષાએ ઉતરી જાય છે. બધું અમારે જ જોઈએ છે. સત્તા તો બધું ભગવાનનું આપેલું છે. આ પૃથ્વી પર તમે જ્યારે તમારી માના ઉદરમાંથી બહાર નીકળ્યા ત્યારે કોઈ એમઓયુ કરાવી નતા મારા બાપનું છે. કશું તમારા બાપનું નથી. અમેરિકા વાળાનું નથી. ગોડ ગિફ્ટ થઈ જન્મ થયો તમે રહો છો. આફ્રિકા વાળાનું નથી. ગોડ ગિફ્ટ થઈ જન્મ થયો તમે રહો છો. હું શ્રીલંકા, બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન, ચીન બધે એવું તમારું બાપનું નથી. સબભૂમિ ગોપાલજી કરી રમેણે ચડ્યા છો દરેક દેશવાળા. સત્તા મળી જાય એટલે તમારો પાવર આવી જાય. દરેક પાવરની બેટરી હોય છે. દરેક આ પાવર હોય ને, બેટરી ચાલતી હોય ને, એનો એક પાવર હોય. એટલે પાવર જે લગીન ચાર્જમાં હોય, પાવરફુલ ચાલે તે લગીન ચાલે. જેવી બેટરી ડાઉન થાય એટલે પાવર ડાઉન થાય, એવી બેટરી તમારી લાઇટ ડાઉન થઈ જાય અને તારે તમારે અડધી રાત્રે ભાગી જવું પડે, સત્તા છોડી દેવી પડે. તમારા બાપનું ના ચાલે. કોઈ ઉપરવાળી સિસ્ટમ બી તમને ના બચાવે. કારણ કે એ વખતે 500 વર્ષ પહેલા કૃષ્ણ આવેલા અને પેલા અર્જુને પ્રશ્ન પૂછ્યો કે મારે લડવાનું કહી દીધું, આ બધા તો આપણા જ છે. ત્યારે કૃષ્ણએ કહેલું કે આપણા હોત તો અમે ત્યાંથી હોત, આપણી જોડે ના હોત, એટલે આપણે લડવાનું છે. એટલે આ બધા આજુબાજુવાળા આપણી જોડે નહીં, અમે છે. એ લોકો અંદર ખણગી ચીનને મદદ કરતા હોય, આપણા વિરોધીઓને મદદ કરતા હોય. એટલે આપણી જોડે છે એવું સમજવાનું જે જરૂર નહીં, આપણી સામે છે એવું આપણે સમજવાની જરૂર છે. અને હવે કૃષ્ણ નથી આવવાના, હવે એ તો નવરાજ નથી. એટલે હવે શું છે? હવે શ્રી કૃષ્ણ અને અર્જુન બે તમે જ છો. તમારે નક્કી કરવાનું કે આપણે કેવી રીતે લડવાનું આ સિસ્ટમ આમે. એટલે આ તારિક રહેમાન જે 17 વર્ષે ખાલિદા જિયાના પુત્ર બાંગ્લાદેશ આવ્યા અને કાલે સાહેબ એમને જબરજસ્ત રોડ શો કર્યો. હવે આ રોડ શો તો બધું ચાલુ થઈ ગયું છે. એમને ચૂંટણી સારું જ રોડ શો કર્યો છે. ફેબ્રુઆરીમાં આવવાનું તે લગી નામના કમાઈ લઈએ. એમના મધરની ખબર જોઈએ આ દવાખાનામ જઈ. એટલે બાંગ્લાદેશમાં એમને સભા કરી. 1 લાખ લોકો ભેગા થયા. ઠેર ઠેર એમનું સ્વાગત થયું. આપણા વડાપ્રધાન સીધું થાય છે એ રીતે જબરજસ્ત સ્વાગત થયું. અને કદાચ એવું લાગે છે કે 2008માં ભાગી ગયેલા 17 વર્ષે પાછા આવ્યા. એવું લાગે છે કે કદાચ આગામી ચૂંટણીમાં એમની પાર્ટી ત્યાં આગળ જીતે. 12મી ફેબ્રુઆરીએ ત્યાં યોજવાની છે એવું કંઈ નક્કી કર્યું છે. પણ મૂળ વાત એમને કાજી પાછી એક પ્રશ્નમાં કહ્યું કે આ દેશમાં બધાને રક્ષણ મળવું જોઈએ. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ જે કંઈ એના નાગરિક છે અને બહારથી આવતા હોય એમને રક્ષણ આપવાની આપણી જવાબદારી. બહુ સારી વાત કરી. આવું દરેક નેતા કહે છે જ ટીપ પરથી, પાછળથી ડખા ઊભા થાય છે. એટલે એમને કાલે આ બધી વાત કરી, બહુ સરસ વાત કરી કે આપણા આજુબાજુના દેશો સાથે સંબંધ સારા રાખવાના. દરેક આપણા દેશમાં જે નાગરિકો રહેતા હોય, જે પણ ધર્મનો, જે પણ કોમનો હોય, એને પૂરેપૂરું પ્રોટેક્શન આપવાનું, ધંધા રોજગાર માટે, બધી માટે. અને એ છૂટકો જ નથી, તમારે આલવું જ પડે. જે ખોટું કરે છે એટલે તમે ફાંસીએ ચડાવી દો. અમારો કોઈ હિન્દુ બાંગ્લાદેશમાં રહી, પાકિસ્તાનમાં રહી અને આતંકી કૃત્ય કરતો હોય, એ દેશનો નાગરિક હોય અને એ દેશને નુકસાન થાય એવું કામ કરતો હોય તેને જેલમાં પૂરી દો, એને ફાંસીએ લટકાવી દો.
પણ આ રીતે એની પર અત્યાચાર કોઈ પણ દેશમાં કોઈ પણ નાગરિક પર જે લઘુમતીમાં હોય એની રક્ષણની જવાબદારી આપણી છે. નહીં તો આપણે નબળા કહેવાઈએ. નબળા પર અત્યાચાર કરીને આપણે તો નબળા જ કહેવાઈએ. તમે હોમે થાવ ને, બાંગ્લાદેશવાળાને આપણે કહીએ કે તમે હિન્દુઓને મારો છો, મારો ને અમેરિકાવાળાને ચાઇનાવાળાને મારી જ જો. કોઈ રશિયાવાળો ફરવા તેને તો આંગળી રડાડી જો. આમ 20 મિનિટમાં પિક્ચર પૂરું કરી નાખે સાહેબ તમારું. તમારી ઓકાત નથી. આગળ પેલા ગૂગલ મેપમાં જોજો આવડું ટપકું દેખાતું છે તમારું. એટલે આ સમજવાની જરૂર છે. નબળા પર અત્યાચાર કરવાનો, સબળા પર અત્યાચાર કરવાની તો ઓકાત જ નથી. કોઈ દેશની ઓકાત નથી. અમેરિકાવાળાને કે આ લોકોને કોઈને મારવાની કોઈની તાકાત છે? વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર વિમાનો છોડેલા ઓબામાએ, શું થયેલું? ઘરમાં આવીને લઈ ગયેલા, કોઈને ખબર નથી. આ બાજુવાળાને ખબર નથી. ઓસામાને લઈ ગયા અડધી રાત્રે આવીને પતાવીને, અને કઈ એની સમુદ્રમાં દફનાવે એ ખબર નહીં. જોયેલો ઈરાકમાં સદ્દામ હુસેનની દશા. એટલે આ નબળાઓ પર અત્યાચાર જે કરો અને પછી સબળા પર કરો તાર શું દશા આવે એ તમારે જોઈ લેવાનું. અહીં આગળ ભાઈ આ તારિક રહેમાને આ બધી વાતો કરી, તારિક રહેમાન પાછા કટ્ટરવાદી તો છે જ. એમના તો સત્તામાં આવવા માટે બધી વાતો કરે, એ કરેંગે વો કરેંગે, પણ પછી પાછું સત્તામાં આવી ગઈ પાર્ટી એટલે આપણું શેખ હસીના જેવું સતત સત્તા મળી આટલી દાદાગીરીથી એટલે પછી પાછું ચાલુ. એમના પોલિટિકલ એજન્ટોને એમના કાર્યકરોને જે બધા હોય એ બેફામ બની જાય. એટલે જે કંઈ પોલિટિકલ પાર્ટી સત્તામાં આવે ત્યારે એને એના કાર્યકરોને કહેવું પડે કે ભાઈ તમે હવે આપણી પાસે સત્તા આવી છે, ફરી આવી, સતત આવી, અથવા તો આટલા વર્ષે આવી છે. હવે ધારો કે આ હિન્દુસ્તાનમાં ભારતની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કાલે કોંગ્રેસની આવી, રાહુલ ગાંધી વડાપ્રધાન બન્યા. તે એમને એમના પોલિટિકલ પાર્ટીઓને, એમના કાર્યકરોને, એમના એજન્ટોને કહેવું પડે કે આટલા વર્ષે આપણને સત્તા પુનઃ મળી છે, તો એવું વાતાવરણ ઊભું કરો કે 100 વર્ષ સુધી દેશમાં લોકો કોંગ્રેસને ભૂલે નહીં, 100 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીને ભૂલે નહીં. એ વાતાવરણ ઊભું કરવાની એમના પક્ષના વડાઓની જવાબદારી. એવી રીતે બાંગ્લાદેશમાં આ લોકોની જવાબદારી. આપણા દેશમાં તો ખરેખર શાંતિ છે. હા, કોઈ બનાવો બનતા હોય, પણ બાંગ્લાદેશના આપણી સરકારે આટલી બધી, દરેક સરકારે, દરેક ભારત સરકાર અને રાજ્યની સરકારોએ કાળજી રાખવાની જરૂર છે. કારણ કે એમાં શું છે કે બનાવ બાંગ્લાદેશમાં બને અને પૂતળું ગોધરામાં હળગે, બનાવ બાંગ્લાદેશમાં બને અને પૂતળું દિલ્હીમાં હળગે. તો એમાંથી ક્યાંક સોશિયલ મીડિયા અને આ બધું, એટલે એની અંદરથી ક્યાંક એવું બયાન ના આવે કે એ દેશની અંદર સળગેલી આગ આપણે ત્યાં પાછી બજારે અને એની અંદર કોમ્યુનલ વાતાવરણ દોહરાય. કારણ કે એમાં શું છે કે પેલું અમય થવાનું, કૂતરું ખેંચે ગમ ભણી, શિયાળ ખેંચે સીમ ભણી. ત્યારે આપણે દેશની પણ જવાબદારી સાથે સાથે રહેવી જોઈએ. અને પોલિટિકલ પાર્ટીઓએ, એ પછી કોંગ્રેસ હોય, ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય, પેલા ભાઈ ઓએસી હોય, ગમે તે હોય, બધાએ નિવેદન આપવા જોઈએ કે ભાઈ બાંગ્લાદેશના જે હિન્દુઓ પર અત્યાચાર થાય છે, ખોટો થાય છે. આમાં ભારતીય જનતા પાર્ટીનું પણ નિવેદન આવ્યું છે અને કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ પણ લોકસભામાં નિવેદન કર્યું હતું કે ભાઈ આ હિન્દુ સમુદાય પર અત્યાચાર થાય છે એ ખોટી બાબત છે. એમાં સજી સરકારે પણ સમજવું જોઈએ અને આપણા દેશે પણ એમાં કંઈક કરવું જોઈએ. કારણ કે ત્યાંની આગ અહીં ના લાગે એની ચિંતા આપણને હોય ને, આપણા નેતાઓને હશે. કારણ કે આપણો દેશ તો સર્વધર્મ સંભાવથી આજે ટકેલો છે. હા, અંતરાયો આવે, બનાવો બને છે ઘણા બધા, પણ એ બધા વચ્ચે પણ અનેકની વચ્ચે નેક છે આપણો દેશ. આપણા દેશમાં આ બધી સિસ્ટમ ઓછી છે અને આપણા દેશ એટલે જ આપણે પ્રગતિ કરીએ છીએ. આ વસ્તુ દરેક કોમે સમજવાની જરૂર. એના હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, કાલે આપણે બધી વાતો કરીએ તો કાલે સાહેબ આપણા વડાપ્રધાન શ્રી નાતાલના તહેવારના દિવસે બહુ સરસ રીતે ત્યાં ચર્ચમાં ગયા અને પાદરી સાથે ચર્ચા કરી, પ્રેયરમાં જોડાયા. એક સારો મેસેજ છે દેશ માટે. આવા વડાપ્રધાનશ્રીઓ, આવા જે લોકો છે એના થકી આપણો દેશ પોલિટિકલ પાર્ટીઓ થકી ટકી રહ્યો છે. આપણો દેશ આ સમજવાની જરૂર છે. એટલે આપણે ઘણીવાર શું હોય છે કે સરકારોના મગજમાં આવું બધું કશું નથી હોતું, પણ એમના જે પોલિટિકલ એજન્ટોને જે બધા આ વોટ્સઅપ યુનિવર્સિટી, એક નવો શબ્દ આવ્યો તો 5-7 વર્ષથી, વોટ્સઅપ યુનિવર્સિટી અને ફેસબુક ક્યાં કાર્ય કરો ને આવીને
વોટ્સઅપ પર કોઈ પણ મેસેજ આવે એટલે એને સમજ્યા વગર સીધો બીજાને ફોરવર્ડ જ કરી દેવાનો. જાણે કે એ જ પોતે પીએચડી કરી હોય એની પર, સાચું ખોટું તો જોવાય ના રહે. એને બાપાનો બુધવારે એના ગામનો સરપંચ કોણ હોય એ ખબર ના હોય, અને એવો અમેરિકાનો મેસેજ અહીંથી બીજાને ફોરવર્ડ કરે. એના ઘરમાં પાણી કઈ નદીનું આવે નળમાં એ એને ખબર ના હોય, અને એવો જે મેસેજ કોકે મોકલે એ બીજાને ફોરવર્ડ કરી દે. તો તમે તો સૌથી મોટા ગદ્દાર તો તમે છો કે આ દેશની અંદર, કોઈ પણ દેશની અંદર સમસ્યા ઊભી કરવાની અંદર આ બધું જે તમે પ્રોપરગંડા ચલાવી રહ્યા છો. મુસ્લિમો આવા, હિન્દુઓ આવા, આ ધર્મ આવો, આ ધર્મ આવો. ધર્મનું ડેફિનેશન આલવા તમે કોણ? તમારી લાયકાત શું? અહીં એક તિલક કરીને જનોઈ પહેરી દીધી એટલે પતી ગયું? તમે નિષ્ણાત થઈ ગયા ધર્મમાં? માથે લીલી ટોપી પહેરી દીધી એટલે તમે નિષ્ણાત થઈ ગયા ધર્મમાં? એક ગળામાં ક્રોસ લબડાવી દીધો એટલે બધું મોડે થઈ ગયું તમને? એટલે આ બધું ના થાય યાર. એ તમારો વિષય નથી, ધર્મગુરુઓનો વિષય છે. અરે ધર્મની આખી ધર્મ પુસ્તકો તમે વાંચજો, બાઇબલ વાંચો, પુરાણે શરીફ વાંચો, કે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચો. અર્થ એક જ નહીં કરશે કે ભાઈ શાંતિ. અને શાંતિ તો તમે એના થકી જે એ ધર્મની શાંતિની વાત કરી એના થકી તો તમે આ દાદાગીરીની વાત કરો છો. એટલે આ બધું સમજવાની જરૂર છે. અને બાંગ્લાદેશમાં એટલીસ્ટ, બાંગ્લાદેશમાં એકલામાં નહીં, વિશ્વના કોઈ પણ દેશની અંદર અલ્પસંખ્યક જે લોકો છે એની પર અત્યાચાર થાય એ ખોટી બાબત છે, એ ન ચાહત. અને આ જે બાંગ્લાદેશની અંદર ઘટના બની રહી છે, પાકિસ્તાનમાં ઘટનાઓ બની રહી છે, એની પર રોક લાગે એના માટે ભારત સરકારે લાખ કરવી પડશે. દરેક પોલિટિકલ પાર્ટીએ ભારતની અંદર એક સાથે અવાજ ઉઠાવવો પડે. એમની વાત છોડ દો, એમના દેશમાં એમને જે કરવું એ કરે, પણ આપણા દેશના નાગરિકો, આપણા ધર્મના, આપણા કોમના લોકો પર અત્યાચાર ન થવો જોઈએ. એમના બાપનું રાજ ચાલે અને આપણે વિશ્વગુરુ મહાસત્તા છીએ. આપણે ત્યાં ટ્રમ્પ પણ સાહેબ ઝૂકે છે, આપણા ગાંધીને પેલો પુતિન પણ ઝૂકે છે, જિનપિંગ પણ આવીને સાહેબ આપણા હિંચકે બેસીને હિંચકા ખાય છે. તો આપણે કહી શકીએ છીએ લોકોને કે નહીં, અમારા ધર્મના, અમારી કોમના કોઈ નાગરિક પર, એ સાહેબ પછી હિન્દુ હોય, મુસ્લિમ હોય, ગમે તે કનેક્ટેડ એ ભારતનો હોય, હિન્દુસ્તાનનો હોય, તો એની પર અત્યાચાર, એને ખોટું કર્યું તેને ફાંસીએ ચડાવી દીધો જાહેરમાં, કોઈ તમને બોલે નહીં. એની પર ખોટી રીતે એ યુવાન હોય, સ્ત્રી હોય, એનો ધંધો હોય, રોજગાર હોય, તો અહીં આગળ ઘર હોય, એના શિક્ષણ પર, એની આઝાદી પર તરાપ મારવાની કોશિશ કરી તો ઇન્ડિયા નહીં છોડે તમને. આ મેસેજ વિશ્વની અંદર જવો જોઈએ. આજે આટલી જ વાત. નવા વિડીયોમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી સૌને રામ રામ, જય ભારત.